ડાકોરમાં ગૌરી વ્રત પૂર્ણાહુતિના દિવસે સવારે જ્યારે નાની પાડાઓ 5 દિવસના ઉપવાસ કર્યા હોય ત્યારે તેને અનેરો આનંદ હોય છે કે આજે મારે ટેસ્ટી આઈટમ ખાવા મળશે। ત્યારે ગોમતી તળાવમાં ગોયરો પધરાવે છે અને પછી વિવિધ નાસ્તાઓ ગોમતી ઘાટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા ફ્રી વિતરણ કરતા હોય છે। ડાકોરના સેવાભાવી શ્રી વિમલભાઈ ઉપાધ્યાય પ્રજાના સેવક પોતે જાતે દર વર્ષે ફૂલવડીનું વિતરણ કરે છે અને જાતે જ પોતે વિતરણ કરે છે અને ખૂબ ઉત્સાહી એવા વિમલભાઈ ઉપાધ્યાય હંમેશા સેવાકીય કામમાં અગ્રેસર રહે છે। તેમનું સૂત્ર છે, નેતા નહીં સેવક તરીકે મને ઓળખો। એ જ રીતે હંમેશા રાકેશભાઈ તંબોડી દ્વારા પણ સમોસાનું વિતરણ કરવામાં આવ્યું। મોન્ટુભાઈ બારોટ તેમની ટીમ દ્વારા પાપડીનો લોટ અને શરબતને વિતરણ કરવામાં આવ્યું। ફોટોગ્રાફર યુનિટી ગોમતી ઘાટ હંમેશા સેવા માટે તત્પર હોય છે। તેમના દ્વારા બટાકાવડા અને પાત્રાના ભજીયાનું સરસ આયોજન કર્યું। ગોપાલભાઈ હરમેશ પાપડીના લોટનું વિતરણ કરે છે। જલ્પેશભાઈ અને તેમની ટીમ દ્વારા મંચુરિયનનું વિતરણ કર્યું। આશીર્વાદ સેવા સંકુલ દ્વારા બટાકાવડાનું વિતરણ કર્યું। આમ ડાકોરમાં દરેક સેવાકીય સંસ્થાઓ નાસ્તાનું વિતરણ કરી રહ્યા હતા અને ડાકોરમાં જાણે કે સેવાની હરીફાઈ ના ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ડાકોર તથા આજુબાજુના ગામના તમામ લોકોએ આ સેવાનો લાભ લીધો અને ડાકોરનું નામ રોશન કર્યું। જિગ્નેશ રાણા, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।